छड़िया। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय। गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। कोई ने खेतरवाड़ियों कोई ने गाम गरा। कोई ने खेतरवाड़ियों कोई ने गाम गरा। आकाशी रोजी उतरे नकलंक देविदास। आकाशी रोजी उतरे नकलंक देविदास। सर्वा आ सोरठ देश में तोरણિયા धाम में दर बीजे तो संतवाणी होय छे, पण आजे महाबीज छे के जे बीज समग्र देश में सनातन धर्म में या उजली बीज छे। बीजनी शुरुआत ज किशोर बापू एवी छे कि बीज थी त्रीज, त्रीज थी चौथ, पाचम एम जेम विकास थाय छे चंद्रनो, एम सनातन धर्म में संतना सानिध्य में माणसना जीवतरनो पण एम ज विकास थाय छे। धीरे 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 झपटथी मेळवानी वृत्ति जे माणसोनी छे, टूंके रस्तेथी मेळववानी वृत्ति माणसोनी छे, एने बहु समजवा जेवी वात छे कि धीरे 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 तमे कोई पण क्षेत्र में प्राप्ति करी शको। પછી આ જન્મ નહીં તો ઓલા જન્મમાંથી આપણે ઘણીવાર એમ વિચાર કરી કે આ નાની વયમાં આને બધું કેટલું પ્રાપ્ત થયું છે, તો એનો અર્થ એમ નથી, એના કેટલાય જન્મોની કમાણી ભેળી થાય ત્યારે એ પદ પ્રાપ્ત થાય છે। આપણે ત્યાં બહુ એક સરસ દાખલો આપણે એક બહુ સરસ દાખલો છે કે તમે રામાપીરને મંદિરે કે શિવ મંદિરે કે કોઈ હનુમાનજીને મંદિરે કે માતાજીને મંદિરે તમે શ્રીફળ વધારવા જાઓ तो चौथा कोई गाय श्रीफल तूटे एनो अर्थ एवो नथी के एना આગલા ત્રણ ઘા નકામા છે। ત્રણ ગાય એનો ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે। એમ જન્મો જન્મની પૂંજી જ્યારે મેળી થાય તારે પ્રાપ્ત પદ પ્રાપ્ત થાય છે। પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુ સતાધારથી પધારેલા, પરમ પૂજ્ય વિજય બાપુ ચાપડાથી પધારેલા સંતો, સૌરાષ્ટ્રના ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા સંતો આવે છે। અને હું હમણાં જ દેવાભાઈને લીલાભાઈને કહેતો હતો કે સંસ્કૃતમાં એક કહેવત છે કે નૂતન નવું નવું, જેમ રોજ નવું નવું, અહીં તમે 15 દી પછી આવો તોરણિયા ધામ તો કાંઈક નવું હોય, કાંઈક વિકાસ હોય। નવું તો ઘણું કરી શકે, આ તો વિકાસની નવી વાત છે। કાંઈક ને કાંઈક કંઈક ઉત્કૃષ્ટ થઈ રહ્યો હોય એવું તમને લાગે, મને તમને જીવતરનો કંઈક સંદેશો અહીંથી મળતો હોય એવું અહીં લાગે છે। ઘણી સંતવાણી રજૂ કરી રામદાસજી તેમજ લક્ષ્મણભાઈ, અને હજી સંતવાણીના આરાધકો અહીંયા બેઠા જ છે, લોક સાહિત્યના આરાધકો પણ અહીં બેઠા છે। પણ મારે આપને એક કવિતાની આજુબાજુ થોડી વંદના કરવી છે। અમારા લોક સાહિત્યમાં અથવા તો ચારણી સાહિત્યમાં અથવા તો જીવતરના સાહિત્યમાં જો તમે જો કયો તો કાંઈક ને કાંઈક સમજાવવા માટે માણસોએ રૂપક બાંધ્યા હોય છે। સોનું અને પિત્તલ બે વાતો કરતા હતા। સોનું અને પિત્તલ કઈ વાતો ન કરી શકે, નિર્જીવ વસ્તુ છે, પણ કવિઓને સમજાવવા માટે, કવિએ સમાજને સમજાવવા માટે પ્રતીકો લીધા છે। સોનું ઓલા પિત્તલને એમ કહે છે કે તારો ચળકાટ બહુ સરસ છે, તું ઉજળું બહુ લાયક છો। એટલે પિત્તળને કંઈક મજા આવી ને એને સોનાને કીધું કે તો હું તને કહું છું તારામાં જો મને ભેળવી લે તો તારો વજન વધી જાય એમ। સોનું કોઈ એ વાત તારી સાચી છે, પણ મારી કેરેટ ઘટી જાય એનું શું એમ? હે, સંસ્કારને તો બાપ આવતા પેઢિયું લાગે અને સંસ્કારને જાતા પેઢિયું લાગે।
દિયાથી મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો રૂપિયાવાળા થઈ જાય, પણ કાંઈ સંસ્કારી ન થવાય રાતોરાત કાંઈ. એના માટે તો સંતનું શરણ લેવું પડે, એના માટે ઈશ્વરનું નામ લેવું પડે, એના માટે માણસને ઘણું ઘણું તપ કરવું પડે. આપણે અહીં બધા બેઠા એમ કોને સારું ન થવું કલ્પના કરો છો? બધાને સારું થવું છે. સારું થવું હોય તો જ મહેનત કરવાની છે, ને ખરાબ તો છે જ. આ લુગડાને ઉજલા કરવા હોય તો ધોવા પડે. મિત્રો પણ કોઈ દી મેલા કરવાનો પ્રોગ્રામ ક્યાંય આપણે સાંભળ્યો નથી કાંઈ. ન ધોવો એટલે મેલા તો થઈ જ જાય. બજારમાં હાવણા હાવણીઓ ખરીદવા જવાય, પણ કચરો ખરીદવા ન જવાય કાંઈ. બજારમાં એમ કહે 5 હાવણા 5 હાવણીઓ લાવો ને 5 મણ કચરો લાવો. નહીં, વાળો નહીં એટલે કચરો તો એની મેળે મેળે વયો આવે. એમ સંતના શરણમાં જઈ અને સદગુણ પ્રાપ્ત ન કરો તો અવગુણ તો એની મેળે આવી જાય, એ હગા માસ્યાય થાય. તમે એક ખાટલાનો પાયો ઢળો એટલે ત્રણેય જેમ ઢળડાતા આવે હારો હારી, એમાં અવગુણ તો એની વાહો વાહવી આવે. એના માટે આપણે કાંઈક પણ મેળવવું જોઈએ, અને એના માટે મેળવવાની મારે આપને કવિતાની સાથે એક વાત કરવી છે. બહુ મોટી વાત તો એ છે કે અહીંયા દરેક કલાકાર, દરેક સંતવાણીના આરાધક, કલાકાર શબ્દ તો હું ઠીક છે કે રૂટિંગમાં બધાને છેલ્લે વાપરી, પણ કલાકાર શબ્દ કંઈ એવો ભારે નથી. પણ તોરણિયા ધામની માલિપા જે કાંઈ વિદ્વાનો આવે છે, સંતો સાધુ અને સંતવાણી અને સાહિત્યના ઉપાસકો આવે છે, એ જેમ સીમિત સીમિત જલ ભરહી તરાવા, એમ સદગુણની પાસે જેમ ગુણો, જેમ દરિયાની પાસે નદીઓ દોટ દઈને આવે, એમ અહીં તોરણિયા ધામ બધા એની મેલે મેલે આવે છે, બાપુનો પ્રેમ જોઈને આવે છે. એટલે મારે આપને કવિતા રજૂ. કારણ શું કે જે કવિતા પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુના જીવનમાં સાંગો પાંગ દેખાય એમ કે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે અગંગા ગોચર, અગંગા ગોચર લખદાણીની, મોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું
પૂજ્ય સેવાદાસ બાપુના ભજનમાં માણસો જતા ને પાજોદ ને બધી અમારે માણેકવાડાની બાજુ, પછી ભજન સાંભળીએ પછી કે બાપુ ભજનમાં આમ જામો પડી ગયો તો કે જામો પડ્યો પણ ફેર પડ્યો કે નહીં કાંઈ કે નહીં કે જામા જ પાડવા આમાં તો ફેર પડવો જોઈએ બાપ. હે કહેવાનો મારો અર્થ, આજે દાન અલગારીની કવિતા છે, તખતદાન રોહડિયાની કવિતા છે. કિશોર બાબુ દાન અલગારી મસ્ત કવિ છે. વિદ્વાન बिसरते बस्ती में हम तो मस्त इकीले फिरते हैं. હે એવો દાન અલગારી એમ લખે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આટલી આ મોજ છે એ બહારની મોજની વાત નથી કરી, એની આંતરિક મોજની વાત કરી છે. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને કોઈ દી ઉતરે ની તે આઠો ભોર મમલ. તેની હરવાણી હાચી હોય. બુદરજી લાલજી રાણા કનોડાના એક બ્રહ્મદેવતા કવિ ફાટલ પ્યાલો હતા ભાઈઓ. હા, પ્રેમને જો વાચા હોય તો આ તો જગત જોગી થઈ જાત, અને હલકીની હેમાળે જાતી તો ભગવાન પેરી અને ભુદરા. કોઠીમડું કડવું હોય તો કોક દીક મોસમે મીઠું થાય, પડું ગાવ હકડું ગળી જાય એની કડવાય શું કે ની કાબાવું. એમ અંદરથી જેની મોજ આવે છે, અંદરથી જેને આનંદ, બહારની આનંદની વાત નથી. બહારનો આનંદ તો માથેથી નાખો ને પૂરો થાય એટલે સીતારામ થઈ જાય. પણ જેને અંદરથી જે હરવાણીઓ આવે છે, દાન અલગારી એની વાત કરે છે કે મોજમાં રહેવું, વર્તમાનમાં રહેવું. ભૂતકાળમાં જીવન નથી જીવતા, ભવિષ્યમાં પણ નથી. આ બહુ ઊંચી વાત છે, મોટી વાત છે. આ સંતોને મજા આવે. રાજેન્દ્ર બાપુને તમે જ્યારે મળો, સવાર બપોર સાંજ ગમે ત્યાં, પણ તો એ આનંદમાં જ હોય. એ કઈ ઉછીનો મળે છે આનંદ? હે કોઈનો આપ્યો મળે છે? કોઈનો આપ્યો તો કેટલી ઘડી હાલે ભલા માણસ. જેની અંદરથી જે મોજ છે, અંદરની જે આનંદની સરવાણી છે એની વાત કરે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને હવે સાંભળજો, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. હે દુનિયાનું સંચાલન કરનારો મારો નકલન ક્યાં હશે? મારો બાપ ક્યાં હશે? લીલા નેજા વાળો ક્યાં હશે? એને ગોતવા માટેનું જીવતર સમર્પણ કરવું. એટલે તમારા કવિ પણ કીધું છે કે સુખ દુઃખની બે કેળી પકડી આગળ વધતા જાવું છે મારે, આગળ વધતા જાવું. સુખ દુઃખની બે કેળી પકડી આગળ વધતા આવું છે મારે, આગળ વધતા જાવું છે. સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, તડકો ને છાંયો, ભરતી અને ઓટ, માન અને અપમાન એ માણસના જીવનમાં આવે આવે અને આવે. પછી રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે. ચાહે કોઈ પણ મહાપુરુષ જન્મ માણસ મનુષ્યનો લે એટલે એને આમાંથી પ્રક્રિયામાં પાસ થવું જ પડે. પણ ફેર એટલો છે કે એને સુખ અને દુઃખ બે સરખા લાગે. સુખ દુઃખની બે કેડી પકડી અને મારા આગળ વધતા જવું છે. સુખમાંય રોકાવું નથી અને દુઃખમાં નથી રોકાવું. મારે તો પરમ તત્વની ઝાંખી કરવી છે, મારે તો ત્યાં જવું છે. આ દરેક સંતની દોડ તો એ તરફ જ હોય. રામે એકવાર લક્ષ્મણને કીધું હતું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. સાંભળજો મિત્રો, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. એટલે લક્ષ્મણે દલીલ કરી કે પ્રભુ, આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું કરવું? આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે એ વાત હું તમારી સ્વીકારું છું, પણ પ્રભુ આદર્શમાં વ્યર્થ જીવન બની જાય એનું શું કરવું? અને રામનો જવાબ સાંભળજો મિત્રો કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા લેવાય, ત્યાં ટાટાના બિરલાના હાલે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વહેંચવું છે. શું ગુનો હતો હરિચંદ્ર તારામતીનો? સત્ય ન છોડવું એ જ ગુનો કે નહીં? અને એને ખબર હતી કે સત્ય ન છોડો
સત્ય ન છોડો અને અસત્યને તમે ન પકડો એટલે એ ટ્રેનમાં તમે ચડો એટલે આવા સ્ટેશન જ આવે, બજારમાં વેચાવું પડે એમ. અને એને હરખ હતો, વેચાવાનો હરખ હતો, એને દુઃખ નહોતું. બાપ, એ દુઃખ તો હું તમે સહન કરી શકતા નથી ને એટલે થાય છે. મને એક જણે કીધું હતું, મને કે હરિચંદ્રની વાર્તા સાંભળી મારી પાસે આવ્યો ને મને કે ભાઈ આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. પણ મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. એ તને કેરોસીન લેવા મોકલે ધ્રુજકા મૂકતો તારી ઉપર હરિચંદ્રના કસટ હોય તો તારે લેર કર, ટિકિટના પાળા કાળા બજાર કર, મોજ કર. હે તારી ઉપર ન હોય બાપ, તો જે સહન કરે એની ઉપર હોય. તો મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે અગમમાં કવિતા બહુ સરસ છે. એની પછીની પારે જે કઈ વાત કરવી છે એ પણ હું આપણે સામે રજૂ કરીશ. આપણા લોકગીતો છે, આપણા ગીતો છે, એ સૌરાષ્ટ્રનું એક પણ ગીત એવું નથી કે જે ગીતમાં કંઈ આધ્યાત્મિક અર્થ ન હોય. અને આધ્યાત્મિક અર્થ હોય તો સૌરાષ્ટ્ર પ્રદેશને જીવતું રાખે ને કે ભંડારી દે ધરતીની માલિપા. ડીશ હલકું પોહાય ને. દાખલા તરીકે આપણે ત્યાં ગીત ગવાય છે, અમરદાસ બાપુ એને બહુ સરસ અર્થ કરેલો. એમનું શરીર હમણાં શાંત થયું ને, પણ એને અર્થ કર્યો હતો. આપણે ત્યાં ગામડામાં એક ગીત ગવાય છે, સાંભળજો. કે ચાંદો ઉગ્યો એ જી ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હેલે રીના હરનું આત્મી રે હલાર શેરમાં હરજણિયા, હેલે રીના હરનું આત્મી રે હલાર શેરમાં હરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો અરજણિયા નામના માણાને સંબોધન કરી અને કહે છે કે તારે માથે હવે ચાંદો ઉગ્યો. હે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો એટલે માથાના સફેદ વાળ થઈ જાય, ચંદ્રમાનું પ્રતીક છે. હવે તારે માથે ચાંદો ઉગી ગયો છે અને હરણું આથમી હાલતા શેરમાં અરજણિયા. કિશોરભાઈ, આ શરીર હાલતું ચાલતું છે, એમાં આખું જે હરણું છે એ હવે તારે હાથમાં મંડી છે. કારણ આ ગીત સંપૂર્ણ અમરદાસ બાપુ એમ કહેતા આધ્યાત્મિક છે. ચાંદો ઉગ્યો ચોકમાં, તારે માથે ચાંદો ઉગી ગયો છે અને હરણું આથમી છે હાલતા શેરમાં અરજણિયા. અરજણિયા નામના માણસને ગામડાનો ગોવાળ એમ કહે છે કે તારે હવે ચંદ્રમાં માથે ચાંદો ઉગી ગયો છે, તારી હરણું હવે હાથમાં મંડી છે. તને ઘટપણે ઘેરી લીધો છે. ઘટપણ તો બાપા કેમ આવે? હે કે ઘટપણ ઘોડે ચાલીને ગીરે ગાલો રે ઘટપણ
બાઈએ ધોળા નિશાન દેખાડ્યા રે ગઢપણ તારે ઘોડે ચડીને ઘીરે ગાયા રે ગઢપણ તારે ઘોડે ચડીને ઘીરે ગાયા રે ગઢપણ. પેલી વાત ઈ છે કે ગઢપણ તારે ઘોડે ચડી અને ઘીરે આવ્યા. નિશાની શું બતાવી? બુઢા પાએ ધોળા નિશાન બતાવ્યા. સફેદ વાળ થઈ ગયા, તારે માથે ચાંદો ઉગી ગયો છે. અને આપણે જમણવારમાં પૂજ્ય મોરારી બાપુ એમ કે છે, જમણવારમાં જમવા જાવ ને પછી છેલ્લે ભાત પીરસાય, અને ભાત પીરસાય પછી મિષ્ટાન નો મગાય, અને માગો તો કોઈ દે નહીં. એમ માથાના વાળ સફેદ થઈ ગયા પછી કામ ક્રોધ લોભના મિષ્ટાન મૂકી દેવા જોઈએ. નથી તો 60 વર્ષના કહેતા બાબા લાવો બે રફલો ખાઈ, બહુ ખાતા ભડના દીકરા હવે કોકને ખાવા દે, હવે કોકના વારા એ વારા આવવા દે એ દે. આ તો રાજેન્દ્રદાસ બાપુની ગુરુ ભક્તિ અને સેવાદાસ બાપુનું ભજનનું આ ફળ છે, સમજી લેજો. અહીં બધાને મજા આવે એનું કારણ અમે તો બધે બીજા પ્રોગ્રામમાં અવેડા નાટા મારતા હોય. અહીંયા તો આ ભજન ભૂમિ છે બાપ. હે હાથમાં રામસાગર લઈ અને બાવલિયા રાત્યું સેવાદાસ બાપુ આંખમાં આહુડા પડ્યા છે. રામસાગરના રણકારે એના તાર ઉપર આહુડાની જેણું ફૂટતી હોય. હે શું વેદનાના ભજનો ગાયા છે. તોરણી અમે આવતા બાપ, અહીંયા આવતા એમને સાંભળવા માટે. આ ભજનની ભૂમિ છે. અહીં કોઈ પણ ભજનિક આવે, શબ્દનો સુરનો આરાધક આવે, એમ કેતું હોય કે હું જમાવી દઉં તો વાતમાં માલ નથી, આ ધરતી જમાવે છે, તને એનું ભજન જમાવે. આ ઈ તાકાત છે. આમાં ભલભલાની કોઈ અહંકાર કે રણકો કામ ન લાગે બાપ. આ મોજ આવે છે એનું કારણ એનું સમર્પણ છે, એની ભક્તિ છે, યુગો સુધી ભક્તિ છે બાપ. કહેવાનો મારો અર્થ, સફેદ વાળ આવી ગયા છે, આંખોના અંજવાળા ઓછા થઈ ગયા છે, કરણ ભુવનમાં અલીગઢના તાલા દેવાઈ ગયા છે. રામ રામ તો કે રીંગણા, બોલો શું કરો, સાંભળેલી ને શું કરો તમે. અમે એક ભજનીકને પ્રાણભાઈ ઘીરે સાંભળવા ગયા હતા, એક મારા મિત્રો પણ હારા, પણ બિચારા કાંઈ સાંભળતા જ નહીં. ભાગમાં હોય તો સાંભળે ને. અમરદાસ બાબુ એમ કહેતા કે મારી કથા એક જણે કરાવી ભાઈ, લાખો રૂપિયાનો ખર્ચ્યો, અને પોથી પધરાવતા હતા, એમાં કોઈ બંદૂક ફોડી કાનમાં ઢાંકું પડી ગયું, બોલો સીતારામ થઈ ગયું. હાવ હવ ની હારી એ બેન હવ ની હારી જોવે, આમાં મામા કરે, કાંઈ સાંભળાય નહીં. ખર્ચો એણે કર્યો, કથા એણે કરી, પણ સીતારામ થઈ ગયું. હાવ ભાઈ હવે એમાં હાથે હાથ દી તો એમનો મૂગો બેઠો રહ્યો ને પછી પૂર્ણાવતી થઈ ગઈ ને પછી પોથી પધરાવા માટે બધે જાય ને એમાં પાછી બંદૂક ફોડી ઢાંકું ખુલી ગઈ. લ્યો કથા પૂરતી જ બંધ થઈ હતી. એ તો ભાગમાં હોય તો થાય. એટલે અમે ભજન સાંભળવા ગયા ને મારો મિત્ર પણ આવે ને કાલે તાલા દેવાઈ ગયેલા ને પછી ભજન સાંભળીને આવતા હતા ને એમાં ભજની કે ગાયું મારી હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. પછી રસ્તામાં મને કે મેં કીધું આ ભજન બહુ સારું ગાયું, હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. મને કે થેલી તો મારી પાસે હોય જ. શું કરો તમે કરણ ભુવનમાં તારી ડોકી. મને એક જણે કીધું, મને કે માણસ જીવતા તો રામનું નામ ન લે, પણ મને કે મર્યા પછી ન લે. પણ મેં કીધું મર્યા પછી તો કેવી રીતે લેવું ભલા માણસ. મને કે એને છે ને નનામીમાં બાંધ્યો હોય ને તો પોચો બંધાણો હોય હખડ ડખડ, તો એટલે રામ બોલો ભાઈ રામ કરે તો આ તો આમ કરે લ્યોમાં 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 મારી વાહે નો. કારણ ડગમગ ડોલે ડાપણ ડાયા તારી ડોકી. અને જઠરાબાઈ ભૂલી ગઈ જઠરાબાઈ
લીધું સીતારામનું નામ, ગઢપણ તારે ઘોડે ચડી અને ઘેરે આવ્યા. મારો કહેવાનો અર્થ, ચાંદો ઉગ્યો ચોકમાં, હરણું હાથમી હાલતા શેરમાં અરજણિયા. આટલું બધું થઈ ગયું. નેહડાની માલિપા, ગામડાની માલિપા, વગડાની માલિપા, અને પછી ગામડાનો માણસ પરમાત્માને એમ કહે છે, સાંભળજો, કે તારે મારે એ હવે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે. હે નકલંક નેજાધારી હિન્દવા પીર, મારે તો તારે હેરે નાનપણની મિત્રતા બંધાણી છે બાપ. તારે મારે એ હવે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે. તો હવે ઠીક ને ઠેકાણે પેલો આવજે ગરજણિયા, ઠીક ને ઠેકાણે પેલો આવજે ગરજણિયા. આંધો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હેલે રીડા હરણું હાથમી રે અલાર શેરમાં ગરજણિયા, હેલે રીડા હરણું હાથમી રે અલાર શેરમાં ગરજણિયા. તારે મારે ઠીક છે ઘાયલ. હે બાપ, હે પરમાત્મા, તારે મારે ઠીક છે. મેં તારી યારે નાનપણથી મિત્રતા બાંધી છે. હવે તું અંત ઘડી આવી અને ઉભો રહે. એ ગામડામાં હું ગયો તો, મારે એના પછી એક બાપુએ જે કીધું છે વાત કરવી છે. પણ ગામડાનો માણસ, ક્યાં વાત, ખૂણામાં એક માથે ફાલિયું ઓઢી અને પોતાની જીભની યારે વાતું કરતો હતો. આ પ્રદેશ છે, આ સૌરાષ્ટ્ર પ્રદેશ છે બાપ. વિશ્વમાં ટુકડો ક્યાંય નથી હો. રજનીભાઈ, અમારે રવિન્દ્રભાઈ, અમારે આ બધા નંદુભાઈ, અમારો ખેતસી, આ બધા બહુ ફર્યા છે, બહુ કમાણા છે, બહુ માણસોને જોયા છે. એનું દિલડું અહીંયા ઠેર્યું છે ને એટલે આવે થોડી થોડી. અહીંયા મને કહેવાનો મારો અર્થ છે, આ ટુકડો એવો છે બાપ. ભારતમાં આ ટુકડો ક્યાંય થવો નથી. સોરઠનો, એ સોરઠનો માનવી માથે ફાલીઓ ઓઢી અને પોતાની જીભની યારી વાતો કરતો હોય ને તો વેદની વાતો થતી. શું કે પોતાની જીભને કે હે જીભ, આ બનેલી હકીકત આપણે સામે કહી રહ્યો છું કે આખી જિંદગી તે કીધું એમ મેં કર્યું. તને એમ થયું કે મારે ખારું ખાવું છે તો હે જીભ, મેં તને ખારાશનો પણ સ્વાદ આપ્યો છે. જીભ, તને એમ થયું કે મારે ગળપણ ખાવું છે તો મેં ગળપણ ખવડાવ્યું છે. તને એમ થયું કે મારે તીખું ખાવું તો મેં તીખું ખવડાવ્યું છે. તને ઈચ્છા થાય તારે મેં કોકના વખાણ કરવાની તને ઈચ્છા